તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ 25 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. તો 25 માર્ચ ધ હિન્દુ એનાલિસિસની અંદર સૌથી વધારે જે ડિસ્કશન આપેલી છે એ ડિસ્કશન બેઝ છે ટીબી કંટ્રોલ ઇન ઇન્ડિયા. તો પહેલો એડિટોરિયલ એન્ડ સેકન્ડ એડિટોરિયલ એન્ડ ટોટલી જે થર્ડ એડિટોરિયલ બધા એક જ વસ્તુ ઉપર ડિપેન્ડ છે, એ છે ટીબી ઉપર. તો વન બાય વન આપણે જે અગત્યની ઇન્ફોર્મેશન છે એની આપણે ચર્ચા કરીએ. હંમેશા એક ક્રમ યાદ રાખવાનો. કોઈ પણ રોગ જેનો ઉલ્લેખ આવે તમારી સામે, તો એ રોગને યાદ કઈ રીતે રાખવાનો? સૌથી પહેલા રોગનું નામ, બરાબર? તો અહીંયા રોગનું નામ જે છે એ છે ટીબી. ટીબી આપણે જાણીએ છીએ કયા તંત્ર સાથે જોડાયેલો રોગ છે. તો જે આપણે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, બરાબર, ફેફસાથી, તો શ્વસન તંત્ર સાથે જોડાયેલો રોગ છે. કોના લીધે થાય છે? તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા છે, એનાથી થાય છે. લક્ષણ શું છે? તો લક્ષણ છે 3 અઠવાડિયા સુધી જો તમને ઉધરસ આવે છે અને ઉધરસની દવા લેવા છતાં ઉધરસ મટતી નથી, તો એ ટીબી હોઈ શકે છે. તો એ શું હોઈ શકે છે? ટીબી હોઈ શકે છે. હવે ટીબી એક ગ્લોબલ ઇસ્યુ થઈ ગયો છે હાલમાં. ટીબીના જે બેક્ટેરિયા હોય છે એની લાક્ષણિકતા કંઈક એવી હોય છે કે બોડીની અંદર સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. માની લો મને ટીબીનું ઇન્ફેક્શન થયું છે, તો વાયરસના કેસમાં કેવું થાય? જેવું ઇન્ફેક્શન થાય કે એની સાથે આપણને એના ચિહ્નો દેખાઈ જાય. ટીબીમાં એવું નથી હોતું. ટીબીમાં 2 રીત હોય છે, કાં તો ડાયરેક્ટ ઇન્ફેક્શન થઈ પણ જાય અને ના પણ થાય, રાહ જોવે, સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહે. બોડીની ઇમ્યુનિટી જ્યારે વીક થાય અથવા બીજા રોગમાં જ્યારે બોડી હોય ગ્રસિત હોય, આપણા જે રોગપ્રતિકારક શક્તિ હોય ઓછી હોય, આપણા જે સોલ્જર હોય બોડીની અંદર જે એની સાથે લડતા હોય એની સંખ્યા ઓછી હોય, એ સમયમાં એ એક્ટિવ થાય અને એ પરમનન્ટલી ઘર કરી લે, ફેફસા ખરાબ કરી દે, શ્વાસ લેવામાં તકલીફ પડે. તો અહીંયા ગ્લોબલ આંકડો આપેલો છે, 3500 જેટલા લોકો આપણે ખોઈ બેઠા છીએ ટીબીના રોગથી. ટીબી સાધ્ય રોગ છે જો અર્લી ડિટેક્શન થાય તો, બરાબર, નહીં તો ટીબી અસાધ્ય રોગ છે. મેઇન ગંભીર સમસ્યા શું છે કે એક વ્યક્તિને ટીબી હશે એટલે મિનિમમ 3 થી 5 વ્યક્તિને ટીબી આપીને જશે, ઉધરસ ખાઈ ખાઈને. તો એટલી બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે શરૂઆતમાં 1943માં આપણી પાસે એક જ ડ્રગ હતી, એ હતી સ્ટ્રેપ્ટોમાઇસિન. દવાનું નામ છે, બરાબર, જેમ તાવ માટે પેરાસિટામોલ તમને ખબર હોય એ રીતે પહેલી જે ફર્સ્ટ લાઇન ડ્રગ હતી પહેલા એ હતી સ્ટ્રેપ્ટોમાઇસિન. પછી આપણે 2 મેડિસિન શોધી, બરાબર, એમાં છે આઇસોનિયાઝાઇડ, રિફામ્પિસિન. બરાબર, ટોપિક મોસ્ટ એમ્પી છે સાયન્સ ઇન ટેકનો. ટીબી પૂછાઈ શકે છે, ટીબી રિપોર્ટ સાથે છે. ઇન્ડિયા હોટસ્પોટ છે ટીબીનું. હોટસ્પોટનો મતલબ સૌથી વધારે કેસીસ ઇન્ડિયામાં છે. તો અહીંયા એક ટાર્ગેટ આપેલો છે ઇન્ડિયાને મતલબ ઇન્ડિયાએ પોતે પણ લેવો જોઈએ, કારણ કે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ સરકારની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે. તો આપણે જેમ પોલિયોની રસી બનાવીને પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આપણે સક્ષમ થયા, એ જ રીતે આપણે ટીબીને ફોકસ કરવું જોઈએ. હવે ટીબી શરૂઆતી સ્ટેજ હોય, એની બાદ જે ટીબી છે એના અલગ અલગ સ્ટેજ આવે છે જે આપણને પ્રોબ્લેમ કરે છે. એમાં પહેલું છે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી. મતલબમાં મેં તમને જે આપણી પાસે ટીબી માટે ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન અને થર્ડ લાઇન ડ્રગ ઓફ ચોઇસ છે. તો માની લો ફર્સ્ટ લાઇન ડ્રગ ઓફ ચોઇસ છે, એમાં આઇસોનિયાઝાઇડ હોય કે રિફામ્પિસિન હોય, એ દવા અસર ન કરે, એક કે બંને, તો એ પ્રાઇમરી સ્ટેજમાં આવશે. પછી આવશે કે આની સિવાયની પણ જે સેકન્ડ લાઇન ડ્રગ છે જે આપણે આપી શકીએ છીએ એને ટીબી નાબૂદ કરો, એ પણ ન કરે, તો આપણે એને કહેશું મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી, જેને TDR અથવા MDR કહેશું. આ 1-2 દવા હોય એ જ અસર ન કરતી હોય તો ડ્રગ રેઝિસ્ટન્સ કહેવાશે, કે એકની એક દવા વારંવાર લેવાથી એ ડ્રગ હવે કામ કરતી નથી. ડ્રગનો મતલબ અહીંયા તમારે લેવાનું છે દવા, બરાબર, પણ એને ફાર્માસ્યુટિકલ ભાષામાં આપણે એને શું કહેશું? ડ્રગ્સ કહેશું. ઓકે, તો આ બધી જે દવા હશે એ આપણે એને આપી શકીએ છીએ. હવે આનાથી અત્યારે સૌથી વધારે આગળ પોગી ગયા છે, એ છે XDR, એક્સટેન્સિવ ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી. બરાબર, કોઈ દવા કામ જ નથી કરતી, મતલબ ટીબી છે પરમનન્ટ રહેશે અને એના કોન્ટેક્ટમાં જે આવશે એમાં પણ ફેલાશે. પૂછાઈ શકે છે ફૂલ ફોર્મ. અને વોટ ઇઝ બધામાં ડિફરન્સ શું છે? બેઝિક ડિફરન્સ મેં તમને કીધું.
સિલેક્ટિવ ડ્રગ હોય એ હોય તો ડ્રગ રેઝિસ્ટન્સ એનાથી વધારે, બરાબર, બધી ડ્રગ કામ ન કરતી હોય તો મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ, અને એનાથી વધારે કોઈ પણ દવા કામ ન કરતી હોય, બરાબર, તો એક્સ્ટ્રીમલી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી, એને દૂર કરવી અઘરી છે. હવે આના માટેના જે આપણે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસનું એપ્રોચ યાદ રાખજો, નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, બરાબર, જેના અંતર્ગત તમે જે ડોટ્સ થેરાપી જાણો છો, જે પ્રાઇમરી સ્વાસ્થ્યની અંદર આપવામાં આવે છે. પછી જે છે એ છે ડિટેક્શન, બરાબર. મેઇન ટીબીમાં આપણે ભૂલ શું કરીએ છીએ કે ભાઈ એક તો પેશન્ટને બહુ લેટ ખબર પડે છે, અથવા પેશન્ટ પોતાની જે રેગ્યુલર રૂટીન ચેકઅપ કરાવવું પડે, બરાબર, રૂટીન ચેકઅપ જે કરાવવું પડે એ રૂટીન ચેકઅપ કરાવતા હોતા નથી, રૂટીન ચેકઅપ કરાવતા હોતા નથી. તો એવી સ્થિતિમાં શું થશે? એવી સ્થિતિમાં તો આપણને ખબર પડશે ત્યારે લેટ થઈ જશે. બીજું ખબર પડશે અને સ્પુટમ એટલે ગળફાનું માઇક્રોસ્કોપિક ટેસ્ટ કરે, એમાં ઘણી વખત ટીબી પકડાતું નથી. અત્યારે જે સૌથી વધારે રેકમેન્ડેશન છે ડાયગ્નોસિસ કરવાનું ટીબી છે કે નહીં, એ છે NAAT, ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ, બરાબર, મશીનની અંદર થશે. યાદ રાખો, ટીબી જે પ્રોગ્રામ છે એનો ટોટલ ખર્ચ કોણ ઉપાડે છે? તો સરકાર ઉપાડે છે. તો આની અંદર દરેક ખાલી પેશન્ટ આઈડેન્ટિફાય થવું જરૂરી છે. સરકારી હોસ્પિટલમાં જશો અથવા પ્રાઇમરી હેલ્થકેર સેન્ટરમાં જશો તો ટીબીનો એક અલગ વોર્ડ હશે, ત્યાં એને પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલતી હશે. ડોટ્સ થેરાપી તમે નિયર બાય તમારા ડૉક્ટરના કોન્ટેક્ટથી પણ લઈ શકો છો. જાગૃતતા ફેલાવવા માટે અહીંયા વાત કરી છે. 2023નો જે રિપોર્ટ આવેલો છે, બરાબર, ટીબી માટે થઈને, તો એના ડેટા પોઈન્ટ ઓફ વ્યૂ આટલી બધી ઇન્ફોર્મેશન એક સાથે ટીબીની આવેલી છે. યુપીએસસીના ફેવરેટ અમુક રોગ છે, એ રોગમાંનો એક આ રોગ છે, બરાબર, એટલે આનું ઇમ્પોર્ટન્સ સમજો અને આના ઉપર વધારે મહેનત કરો. ગવર્નરના રોલને લઈને અહીંયા ડિસ્કશન કરેલી છે, વધારે અંદર ઉતરશું. હંમેશા યાદ રાખજો, ગવર્નર હોય, રાજ્યની વાત કરશું આપણે, સ્ટેટની આપણે વાત કરશું, તો સ્ટેટમાં હેડ કોણ હશે? તો ગવર્નર હશે, અને સેન્ટરમાં પ્રેસિડેન્ટ હશે. પ્રેસિડેન્ટને કામ કરવાનું રહેશે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, કોના? સેન્ટરના એડ એન્ડ એડવાઇઝ ઉપર. એવી રીતે ગવર્નરને કામ કરવાનું રહેશે સ્ટેટના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર, ઇન્ક્લુડિંગ ચીફ મિનિસ્ટર, અહીંયા ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર. ઘણી વખત જ્યારે આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાંથી એક મિનિસ્ટર અથવા એકથી વધારે અથવા પોતે ચીફ મિનિસ્ટર કોઈ અનૈતિક કામ, અમાનુષી ભર્યું કામ કરતા હશે, તો એને રોકવું પણ એ જવાબદારી કોની છે? ગવર્નરની છે. ગવર્નરના પાવર એક્સ્ટ્રીમ છે, એ એક્શન લઈ શકે છે, બરાબર, ટોટલી એના પાવરની અંદર છે. તો ગવર્નર એક્શન લેશે તો એને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શું દેખાડશે કે ભાઈ ગવર્નર એના પાવરનો મિસયુઝ કરે છે. અહીંયા જે કેસ આપેલ છે એવું છે કે તમિલનાડુના એક મિનિસ્ટર ઉપર કરપ્શનના ચાર્જિસ છે, કરપ્શનના ચાર્જિસ લાગવાની સાથે એને પદ ઉપરથી દૂર કરવાની વાત કરી છે. તો યુપીએસસીમાં આવા જ સવાલ બન્યા કે ભાઈ કોઈ અનૈતિક કામ કરે છે ને કોઈ એક્શન લે તો તમને બે રીતે પૂછે, કારણ કે અત્યારે ચર્ચા તેવી જ ચાલતી હોય પોલિટિકલી કે ભાઈ જો મતલબ ગવર્નરને અપોઇન્ટ, યાદ રાખજો, ગવર્નરને રાજ્યમાં અપોઇન્ટ કોણ કરે? તો પ્રેસિડેન્ટ કરે. કોણ કરે? પ્રેસિડેન્ટ કરે. આ પ્રેસિડેન્ટનો કયો પાવર છે? તો એક્ઝિક્યુટિવ પાવર છે. કોના કહેવા અનુસાર? કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના કહેવા અનુસાર. મતલબમાં જે પ્રાઇમ મિનિસ્ટરની જે સરકાર છે એ જે વ્યક્તિને કહેશે એ વ્યક્તિને ગવર્નર નિયુક્ત કરે છે. ઉદાહરણ તરીકે આનંદીબેન પટેલ, એ ગુજરાતનું નામી નામ છે, તો એ યુપીના ગવર્નર છે. તો સેન્ટરના કહેવાથી ગવર્નર રાખ્યો, અને એ ગવર્નરનું જો ગવર્નરનો પ્રોડક્ટિવ રોલ છે, ગવર્નર રાજ્ય સરકાર જે હશે, બરાબર, એની સાથે સપોર્ટ કરે તો ડેવલપમેન્ટ વાળા કામ થઈ શકે, અને એમાં જો અવરોધ ઉભો કરે તો જે કામ થવું જોઈએ એ ના થાય. તો આવી બધી વસ્તુ જ્યારે પણ કોન્સ્ટિટ્યુશનમાં આવી ઇમ્બેલેન્સ વાળી કોઈ પણ વસ્તુ થશે ત્યારે આખો કિસ્સો ક્યાં જશે? કેસ ક્યાં જશે? એ જશે સુપ્રીમ કોર્ટમાં. પછી સુપ્રીમ કોર્ટ જે કહેશે એ આપણે ફાઇનલ ગણશું. સુપ્રીમ કોર્ટ આપણને જે કહેશે એ આપણે ફાઇનલ ગણશું. તો અહીંયા એનો જ ઉલ્લેખ કરેલો છે. ગવર્નરનો રોલ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ગવર્નરે શું એક્શન લેવી જોઈએ? ગવર્નર પાસે બધા પાવર છે. ગવર્નર જે છે માઇનોરિટી ન હોય તો ચીફ મિનિસ્ટરને પદ ઉપરથી દૂર કરી શકે છે. બીજું, કોઈ નેતા કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિમાં પકડાયા હોય તો એને પદ ઉપરથી દૂર કરી શકે છે. હાલાકી એ ચીફ મિનિસ્ટરના કહેવા અનુસાર દૂર કરી શકે છે, પણ માની લો ચીફ મિનિસ્ટર માટે એ મંત્રી અગત્યનો હોય, ચીફ મિનિસ્ટર કોઈ એક્શન ન લઈ શકતા હોય, તો એનો મતલબ એ મંત્રીની સોવરિનિટી નથી,
મતલબ એ મંત્રી એમ એની ઈચ્છા પ્રમાણે કામ કરીએ કે એવું નથી. ગવર્નર એને પદ ઉપરથી દૂર કરી શકે છે. ગવર્નર પાસે પાવર છે. હવે આપણા ઉપર આવશે, આપણે એ પાવરને કઈ તરફ જોઈએ છીએ. ઇન્ડિયા ભૂતાન રિલેશનશિપની વાત કરી છે, બરાબર. ગાઢ મિત્રતા છે અને ભૂતાન બફર કન્ટ્રી છે, ભારતને ટોટલી સમર્પિત હોય છે. હમણાં જ મેં શેર કર્યું હતું સ્ટેટસ કે ભાઈ જે મોસ્ટ સિવિલિયન એવોર્ડ છે એ ભૂતાને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને આપ્યો છે. અને રિલેશન એ ખૂબ સારા છે. એક જ ખાલી એક આપણે આની પહેલા જે ગલેફુની અંદર જે ઇકોનોમિકલ એક્ટિવિટી વધારવાની વાત હતી, પછી જે પ્રોબ્લેમ જે છે એ છે ઇન્ડિયા. આઈઆર માટે અગત્યનો ટોપિક છે. ઇન્ડિયા, ચાઇના અને ભૂતાન, બરાબર. તો જે ડોકલામ ટ્રાય જંકશન છે અને સિલિગુડી કોરિડોર છે એની સમસ્યા. ડોકલામ ટ્રાય જંકશન, સિલિગુડી કોરિડોર શું છે ધ્યાનથી જોઈ લો. તો નોર્થ ઇસ્ટનો મેપ છે, બરાબર. નોર્થ ઇસ્ટનો મેપ છે. તો અહીંયા તમે જે કેસરિયા કલરમાં જોવો છો, કેસરિયા કલર, તો આ છે ભૂતાન. આ છે ભૂતાન. વ્હાઇટ કલરમાં જે છે આ છે ઇન્ડિયા. અને ઉપરનો આ વ્હાઇટ કલરનો જે ભાગ તમે જોવો છો આ છે ચાઇના. આ ટ્રાય જંકશન છે ડોકલામ. આ છે સિલિગુડી કોરિડોર. આ સિલિગુડી કોરિડોર છે, સિલિગુડી કોરિડોર. આ છે એ પાછું બાંગ્લાદેશ છે. એકદમ નાનો એવો, બરાબર. આને ચિકન નેક કહેવાય છે. ચિકન નેક મરઘીની ગળાવાળો એક ભાગ છે. જો ડોકલામ ઉપર ચાઇનાનું પ્રેઝન્સ થઈ જાય અને જો ચાઇના આ સિલિગુડી કોરિડોરને બંધ કરી દે તો ભારતનું નોર્થ ઇસ્ટ સાથેનું કનેક્શન તૂટી જશે, બરાબર. તો એક આ જે ઇસ્યુ છે એ હવે અત્યાર સુધી એમાં ખાલી ડોકલામવાળા ઇસ્યુમાં ઇન્ડિયા અને ભૂતાન જ હતા, પણ ચાઇના પણ હવે એમાં જોડાઈ ગયું છે. તો આ એક પ્રોબ્લેમ વધી છે આપણા માટે. આયર માટેનો ટોપિક છે ઇન્ડિયા એન્ડ ભૂતાન. પછી આ તમે નાથુલા પાસનું ઘણીવાર નામ સાંભળેલું છે. પાસ એટલે બે પર્વતો વચ્ચેની એવી જગ્યા કે જેને કાં તો ટનલ બનાવીને અને કાં તો ખોતરીને, બરાબર, પર્વત આમ હોય. તમારા પર્વતને ઓળંગવા માટે શું કરવું પડે? એમ ફરી ફરીને જવું પડે, તો એમાં ટાઈમ વધારે લાગે. તો આ જે તળેટી, બરાબર, તળેટી એટલે નીચેનો બે ભાગ હોય અને ત્યાં જો સુગમ રસ્તો થઈ શકતો હોય તો આપણે શું કરી નાખીએ? ચાલવાનો રસ્તો કરી નાખીએ. એને કહેવાય પાસ, બરાબર. હિન્દીમાં એને કહેવાય દર્રા. હિન્દીમાં એને કહેવાય દર્રા. તો આ તમે નામ સાંભળેલું જ હશે, નથુલા પાસ. સ્ટ્રેટેજિક લોકેશન છે. તો મેપ યાદ રાખજો થોડુંક થોડુંક, જેટલું જેટલું મેપમાં આવ્યા કરે એટલું. ઇન્ડિયા એન્ડ ભૂતાન રિલેશનશિપ બસ એટલા જ છે અને બહુ સારા અને પ્રેમળ રિલેશન છે. હવે અહીંયા બહુ એક અગત્યની બાબત છે મમ્સને લઈને, બરાબર. મમ્સને લઈને તો મમ્સ એક વાયરસજન્ય રોગ છે. કેરેલામાં દરેક બાળકોને, બરાબર, આ જે રોગ છે એની અસર થઈ છે. તો આ અસરને લીધે બાળક, જોકે વાયરસ છે અને અહીંયા એરિયા પણ આપેલા છે, મલપ્પુરમ અને કોઝિકોડે જે એરિયા છે એમાં સૌથી વધારે કેસીસ જોવા મળે એક સાથે, બરાબર, એક સાથે. તો ગાળ પચોળિયા, ઓરી અછબડા, બરાબર. હવે આની અંદર આપણે જે ઓરી અછબડા છે, બરાબર, તો મિલ્સ અને રૂબેલા આની આપણે વેક્સિન આપીએ છીએ. તો હવે એ બાળકોમાં નથી થતા. મમ્સની આપણે નથી આપતા. તો મમ્સને પણ સાથે જોડવાની વાત કરેલી છે. એની અંદર ઓલરેડી આપણે જે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, શોર્ટ ફોર્મમાં એને આપણે કહીશું યુઆઈપી, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. એની અંદર આપણે બધી વેક્સિન આપીએ છીએ ફ્રી. તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમારી પાસે વાત્સલ્ય કાર્ડ હોય, બરાબર, તો બાળકને જન્મ વખતે આપેલું હોય માતૃત્વ કાર્ડ, તો એની અંદર તમે બધી વેક્સિન ફ્રીમાં આપી શકો છો. તો એની અંદર મિસેલ્સ અને રૂબેલા, ઓરી અને અછબડા માટે તો આપણે આપીએ છીએ. હવે ગાળ પચોળે માટે પણ આપણે એને આપશું. મમ્સ, બરાબર, મમ્સ તમે એમ જોતા હશો બધું મોટું થઈ જાય. વાયરસ વાળો રોગ છે. હાલાકી એટલું બધું ઘાતક નથી હોતું. વાયરસ છે અમુક સમયમાં. વાયરસની યાદ રાખજો, વાયરસની લાઈફ સ્પાન રોગની, જો તમારી ઇમ્યુનિટી સારી છે તો 7 થી 14 દિવસ. જેમ કે તમને ખ્યાલ છે કે શરદી ઉધરસ થાય એ વાયરસ ઇન્ફેક્શન હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી નહીં થાય, પણ જો વાયરલ ઇન્ફેક્શન હોય ને તમે કંઈ નહીં કરશો તો પણ એ 7 થી 14 દિવસમાં મટી જશે. સિમ્પલી તમે ના લ્યો, બરાબર, ઠંડુ ના ખાઓ અને ઇન્ફેક્શન બીજા ન ફેલાય એ રીતે કરશો તો અત્યારે અહીંયા યાદ રાખજો, આ બહુ અગત્યનું છે રોગને લઈને. અને બાળકો અને હેલ્થનો ટોપિક જીએસ પેપર 3માં સાયન્સ ઇન ટેકમાં હેલ્થમાં આવશે અને પોલિટીમાં પણ આવી શકે છે કે સરકાર આના માટે કોઈ અલગથી બનાવે. અત્યારે ખાલી પ્રોબ્લેમ કેરેલા પૂરતી આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે કેરેલામાં એક સાથે આ ફાટી નીકળ્યું છે, પણ આવું આખા ભારતમાં થઈ શકે. એલિફન્ટ માટે કોરિડોર બનાવવાની વાત છે. તો એક ડેટા યાદ રાખજો કે સૌથી વધારે કયા પ્રાણીથી
મનુષ્યનું મૃત્યુ થાય છે તો એ છે એલિફન્ટ. આપણને એવું લાગતું હોય છે કે ભાઈ હાથી છે એ શાંત પ્રાણી છે. હાથી છે કેવું પ્રાણી છે? હાથી જે છે એ શાંત પ્રાણી છે, પણ એ રિયાલિટી નથી. એ રિયાલિટી નથી. મતલબ આપણે જે જોઈએ મંદિરમાં પછી રસ્તે, તો એ એકદમ પાળેલો હાથી હોય બરાબર પહેલેથી, એટલે બહુ શાંતિથી બે. આ જંગલી હાથીની વાત છે. તો એને પાસ કરવા માટે અને હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ ન થાય એના માટે આપણે એલિફન્ટ કોરિડોર બનાવીએ છીએ. એલિફન્ટ કોરિડોર મતલબ જેમાંથી એલિફન્ટ ફ્રીલી મૂવમેન્ટ કરીએ કે એમાં રસ્તા ના આવે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે રસ્તાઓ હોય ને ત્યાં બાઇક કે કાર જતી હોય ને હાથી આવે ને હાથી ભાઈ મારવા આવે. તો એ બધા સેમ વસ્તુ. હાથીઓની સંખ્યા સાઉથમાં વધારે છે. સાઉથમાં વધારે છે, સ્પેશિયલી વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ. તો એના માટે થઈને એલિફન્ટ કોરિડોર બનાવવાની. હાલાકી એ ખર્ચાળ હોય છે, એનું રખરખાવ અને મેન્ટેનન્સ. તો એ રીતે વ્યવસ્થા થાય તો વધારે સારું નીકળે. હવે ડિજિટલ ફ્રોડને લઈને વાત કરી છે તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો બરાબર એને ડિટેલ પબ્લિશ કરી છે. કેટલા લોકોને સાયબર ક્રાઇમ થાય છે બરાબર. તમને લોભામણી ઓફરો આપે કે ભાઈ તમારો ઓટીપી આપો, કોઈ પણ વસ્તુ તમને કહી દે તમારું બેંક એકાઉન્ટ બંધ થવાનું છે, તમને આ ગિફ્ટ મળવાનું છે, પેલું બેલું. અને જો ભૂલમાં કોઈ કારણોસર તમે ઓટીપી આપી દીધો તો તમારું બેંક એકાઉન્ટ હોય. ઘણી વાર તો અત્યારે તો એટલી બધી એડવાન્સ થઈ ગયું છે કે ઓટીપી ન પણ આપો તો પણ એ જે ઈ સિમના માધ્યમથી તમારા બધા ઓટીપી લઈ લેશે બરાબર, અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે. તો આપણા માટે કામની વસ્તુ શું છે? સૌથી પહેલી વસ્તુ એ છે ઓટીપી કોઈ દિવસ શેર કરો નહીં, કોઈને પણ નહીં. બીજું, તમે જો ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હો તો એના પાસવર્ડ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરો. જે બેંક એકાઉન્ટ તમારું મેન હોય, જેની અંદર તમારે આવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાના થતા હોય, એમાં મિનિમમ બેલેન્સ રાખો 10 કે 20,000 બરાબર, અથવા એનાથી પણ ઓછું. આ બાબત ભવિષ્યમાં યાદ રાખજો. મતલબ એક સાઈડ એકાઉન્ટ રાખો, બે એકાઉન્ટ રાખો, બે બેંક. એક બેંકમાં એવું કે ભાઈ એમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન નાનું મોટું કરવાનું થતું હોય, મતલબ 5,000, 2,000 કે 10,000, એનાથી વધારે પૈસા રાખો નહીં. એટલે કદાચ એક થાય તો એટલી જ જાય. અને એક એવું એકાઉન્ટ રાખો જે ઓનલાઈન ના હોય, ઓફલાઈન જ હોય. એમાં જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે એટીએમથી જ પૈસા કાઢશું. એનાથી સિવાય કા બેંકે જઈને કાઢશું કે એટીએમથી કાઢશું, એને ઓનલાઈન કરશું નહીં. અને આની સિવાયની જે બાબત છે એ છે સાયબર ક્રાઇમ. એક પ્રોગ્રામ હોય છે જે પોલીસ ચલાવે છે દરેક સ્ટેટમાં. એટલે આપણો સાયબર ક્રાઇમ પ્રોગ્રામ જે છે ગુજરાતીમાં ચાલે છે બરાબર, જે સાયબર ડિપાર્ટમેન્ટ ચલાવે છે. એ આવા કોઈ પણ ઇન્સિડન્સ થયા હોય, કેસ બરાબર, તમે જેમ સાવધાન ઇન્ડિયાના કેસ જોવો એવી રીતે એના પણ કેસ હોય છે. તો અમુક સમયે જો અગત્યના કેસ હોય જે તમારા નિયર બાય એરિયામાં થતા હોય બરાબર, તો ત્યાં તમે જરાક ધ્યાન આપજો. અત્યારે તો એટલી બધી હદે કામ થઈ ગયું છે કે એના મતલબ તમારા રિલેટિવ, મતલબ તમે, તમારો ભાઈ, તમારી બેન, તમારા પપ્પા, તમારા મમ્મી બરાબર, એના અવાજમાં અને એના વિડીયો કોલમાં તમને કોલ કરો, મારે પૈસાની જરૂર છે, મને પૈસા આપો બરાબર, એ રીતે. તો બચીને બરાબર પોતાનું મગજ યુઝ કરવું, કારણ કે ચોર એનું કામ કરે છે, તમારે તમારી સેફટી રાખવાની. ઇન્ડિયા રશિયા રિલેશન હંમેશા પોઝિટિવ છે. આઈઆર માટે મોસ્ટ ટાઈમ ટોપિક છે ભારત અને રશિયાના રિલેશનશિપ બરાબર. શરૂઆતથી લઈને અત્યારે S-400 મિસાઇલ અને અત્યારે જે આ રશિયા યુક્રેન વોર ચાલે છે, છતાં ભારત રશિયા સાથે, એનું કારણ છે ભારતની જ્યારે જરૂર પડી હતી બરાબર, એકાદ બે વાર છોડીને રશિયા ભારતની મદદે હતું. આઈઆર માટે અગત્યનું છે ઇન્ડિયા એન્ડ રશિયા રિલેશનશિપ. બાકી ઇલેક્શન આવતું હોય છે ત્યારે ઇલેક્શન માટે જાગૃતતા કેમ્પ રખાવાનું હોય છે, તો મહિલાઓને જણાવવામાં આવે છે. પછી આમના દ્વારા જે ગામના અશિક્ષિત લોકો હોય છે એને કઈ રીતે વોટ કરવું એ બધું શીખવવામાં આવતું છે બરાબર. આ બધું કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઓકે, આ બધું કોણ કરાવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. હવે મતલબમાં શિક્ષકોનું કામ શું રહી જશે? ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરવાનું, ઇલેક્શનમાં ધ્યાન આપશે. સરકાર ઇલીગલ જે ઓર્ગન ની મતલબ ચોરી તમે સાંભળેલું છે, કિડની કાઢી લે આ તે બરાબર, તો આના માટે કંઈક પર્ટિક્યુલરલી સરકાર એક ગાઈડલાઇન્સ બનાવશે. ઇલીગલ ટ્રેડને લઈને આઈડેન્ટિફાઈ કઈ રીતે થઈ શકે. હાલાકી એની માટે પહેલેથી ઘણા બધા આપણે વ્યવસ્થા રાખેલી છે બરાબર. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે કે જે લીગલ એક્ટિવિટી દ્વારા કરે છે, પણ આની સિવાય પણ ઇલીગલ એક્ટિવિટીમાં કોઈ પણ વ્યક્તિને પકડીને એના બોડી પાર્ટ્સ કાઢી લેવામાં આવે અને બહાર વિદેશોમાં વેચી દેવામાં આવે. તો આ વસ્તુ અટકાવવી જોઈએ.
એ જ્યાં સુધી કોઈ કેસ પકડાતો નથી ત્યાં સુધી એક્ટિવિટી ચાલુ રહી છે. એને રોકવા માટે રશિયા એર સ્ટ્રાઇક ઓન યુક્રેન, બરાબર, મતલબમાં એક હુમલો રશિયા યુક્રેન કર્યો તો સામે રશિયા એનાથી ડબલ હુમલો કરે. એ જ રીતે ઇઝરાયલ અને ગાઝાની ડિસ્કશન એ પણ આપણે વારંવાર ઓલરેડી જોયું છે. ઇઝરાયલ ગાઝાના, બરાબર, હમાસ અને પેલેસ્ટિયન લોકો પર શું કરે છે? હુમલો કરે છે. એટલે ગાઝા એરિયા લગભગ મેક્સિમમ ડિસ્ટ્રોય થઈ ગયો છે, બરાબર. ઝીરો ટોલરન્સ પોલિસી ફોલો કરે છે. કોણ? ઇઝરાયલ. કોને મારવા માટે? કોને મારવા માટે? તો વિદ્રોહીઓને મારવા માટે. ઇઝરાયલ પ્રમાણે એ ઇઝરાયલના શું છે? આતંકવાદીઓ છે. અને વિશ્વ કોઈ એક્શન ઇઝરાયલ ઉપર લેતું નથી. એ બતાવે છે ઇઝરાયલના સંબંધો બધા દેશો સાથે કેટલા ગાઢ છે. ઇઝરાયલ ટેકનોલોજીમાં બહુ એડવાન્સ છે. અને ગાઝાની એક ભૂલ, બરાબર, ગાઝાનું વાજા વગાડવાનું બંધ કરાવશે. તો આ છે 25 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ, બરાબર. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો. અથવા લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ. એની ડાઉટ્સ? કોઈ ક્વેશ્ચન? તો લેક્ચરને વિરામ આપું છું. નેક્સ્ટ લેક્ચર 8 વાગે પોલિટી.